कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. બોલો આજનો પ્રોગ્રામ સાહેબ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. આજે ચાર્મીનો બર્થડે છે, 18th બર્થડે છે આજે. 18th બર્થડે છે એટલે બર્થડે પાર્ટીમાં જઈએ, એ પતાવી અને પછી કોમલનું બેબી શાવર. એટલે બેબી શાવર તો ન કહેવાય, એટલે સમથિંગ સેકન્ડ ટાઈમ છે એટલે કરશું બધું એવું, પણ વિધિ એવી નહીં હોય એમ. આ વિધિ નહીં હોય. અને એ બસ એટલે પછી સાંજે, આજે શનિવાર પૂરો. તડકો પણ એમ છે આજે, મને તમે કહેતા ને ઓછો તડકો છે. કેટલું છે ત્યાં ટેમ્પરેચર ગાડીનું? કાલ 35 હતું. કાલ કરતાં ઓછું તો. ક્રિશુ હેલો. બધું બરાબર? હા બધું બરાબર. ઊંઘી ગયો તો? એકદમ કાઈટ થઈ ગયો, મને એમ કે ઊંઘી ગયો તો. આમ તો ક્રિશુ ને આંખો લાલ થઈ ગઈ છે. ક્રિશુ તને તે હે ફીવર જેવું લાગે છે. હા હશે થોડુંક મને. તને થઈ ગયું, પપ્પાને તો બહુ જ લાલ થઈ ગઈ છે, અને કહાનને પણ થઈ ગયું. મને ફીલ થાય કે નોઝ ને બધું અત્યારે આમ હાઉ ઇરિટેટેડ હોય એવું લાગે છે. સેટ્રેજન લેવી જ તને? પછી એવું જ ટીકો પીને ઘરે જઈને લઈ લેજે. હા કેટલી વાર છે રાજેશ આપણે હવે? 50 મિનિટ છે હજી. ઓકે. એટલે 11:50 નું અરાઇવલ હતું, 10 મિનિટ લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક છે. આ લિટન આવી ગયું. હા લેટ. એ તો લિટન ટ્રાફિક તો ઓલવેઝ નડે જ આપણને. મોટા બધું આ તો બ્લોક છે આ લઈને. હવે એને કરતાં પેલી લેન સારી હતી. ટીકુ ફઈની ઘરે આવી ગયા છે, ફેવરેટ ફઈ. ફેવરેટ ફૂડ. બહુ તડકો જો દરવાજો કોણ ખોલે? ખુલ્લું જ છે. હેલો. હેપી બર્થડે સામી. ચાલો આ સામી. હા તમે હેપી બર્થડે ચાર્મી. કહાન તો નથી આવ્યો, એની ફ્રેન્ડ ની બર્થડે માં ગયો. કેમ આ શર્ટ પહેરતો તો મેં ન પહેર્યો. કેમ બ્રો આવ્યો છે કેટલા ટાઈમ પછી. હા દેવમ તમને ખાવતા ઓલું પગલા પાડવાના જ મારે એમ કઉ છું. કેક લેવા જઈએ અત્યારે. તો પછી એવું ન કેતા મને હવે એમ તમે. અમે પછી સેકન્ડ ટાઈમ ફરતી આવ્યો. પગલા પાડવા આવ્યો ને એવી રીતે જાય છે. કેટલા ટાઈમ પછી કયો પગ પેલો મૂકવાનો છે? જમણો પગ મૂકજો. રાઈટ. રાઈટ મૂકી દીધો. પાલકની બહુ ઈચ્છા હતી કે અસ્મિતા આપી આવે ને કંકુ પગલા કરાવવા પડશે કે હવે નેક્સ્ટ ટાઈમ કરીશું અમે. પિન્ટુભાઈ હાજરીમાં કરીએ અમે. અને તારું પાછળનું મને એક જોવું છે. તું તારે બીજી હોય તો વાંધો નહીં. ના ના વાંધો નહીં, જોઈએ પાછળ ઉભા રાખી દીધો છે ને, લોક કરી દીધું છે. ઓકે. હા હા. જો આ બહુ ધોમ ધપતું હશે અત્યારે તો. ઓકે આઈ ફાઇન કરી નાખ્યું, પણ નાનું થઈ ગયું કે મને એવું લાગે છે. પેલું એન્ટ્રન્સ આપણે ઓકે બરાબર ઠીક. ઓકે આખું જ ઘર થઈ ગયું એમાં. આખું આવું અહીંયાથી આ લોકો જગ્યા રાખી આવી રીતે છે. ઠીક બરાબર. હવે આ લોકોને ઇન એન્ડ આઉટ થવા માટે હે ને. ઠીક. હા એટલું નાનું થઈ જાય એટલે ઘણું નાનું લાગે ને. પણ થઈ ગયું સરસ ફાઇન. ઓકે તારો સ્ટુડિયો ફ્લેટની આમ તો સ્ટોરેજ રૂમ તરીકે યુઝ કરતી છો ને તું? આ કિચન જેવું થાય ને આગળના. ક્યારેક ખબર ને બહુ બધા હોય ને આપણે ક્યારેક પાર્ટી બાર્ટી હોય ને તો ચાલે એમ. ઓકે સરસ. નવા ઘરની સ્મેલ આવે છે. હા મન તો બહુ ભલે આ બોક્સ ની મને લાગે આવતી હશે. ના 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 કલર ને નવું ઘર હોય ને એની આવે છે. અને સરસ મોટું છે આ કબોર્ડ છે. હા ના ના સરસ છે યાર, સારું છે, ફાઇન છે એમાં. ફાઇનલી ભાભી આયા. કેટલા વખત યાદ કરતા હતા ને હા સાચી વાત છે. પણ સારું છે તું તારે 4 મહિના આવવાનું હતું ને એટલે વાળું મેં તો કઈ ધક્કો ના ખાત ને આપણે ત્યારે. મેં પેલામાં જવાનું હા અને અમે સીધા નીકળી જ ત્યાંથી. ના ના આમ થઈ ગયું ફાઇન તારું ઘર.
મૂલે જ શું છે મેલન? આ કાલે કોસ્કોન ગયા હતા ને મેં કીધું હવે તો આ ગરમીમાં બીજા એક ફ્રૂટ નહીં ગમતા. સાચી વાત છે. ઇવન સ્ટ્રોબેરી તને 5 કલાકથી હારી નહીં રહેતી નથી આ એટલે જ ને. બસ 2-3 જ નાખ મને. બસ 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 બસ. અમે જોયું તું સેવા કરવા માંડી છો કા? સેવા તો બહુ તો નહીં, ખાલી ભગવાને પોઢાડું નહીં કરવું. પણ શરૂઆત નથી જ થાય ને. હા એટલે એટલું તો હમણાં ઘણા વખતથી અમે કરીએ છીએ. આ ભાભી કરે એટલું મારાથી તો ખબર પણ એની શરૂઆત આવી રીતના જ કરેલી ને. જો હિરોઈન આવી ગઈ ને મસ્ત હે ને ભાભી હવે. બર્થડે ગર્લ. હવે અરે લાગે વાહ. birthday girl છે proper. પેલું કે ને રોઈ રોઈ ને આંખ રાતી. એટલે રાજુ મામા રાતે કરી. જો હવે તારી રાતી નથી કરી, હવે તારી રાતી થઈ જ ગઈ છે. એટલે ભાઈ તમે જોતા હતા હે ને આ બેગ કે આ ક્યાંથી અહીંયા આવી ગયું? હા હા. ચાર મૂલે રાહુ છે આપણે ચારમીને લે આ તો લે પેન્ડોરા હોતો રહેતો અમે. હા, ચાર મૂલે ગમે ને એટલે મેં કીધું ચલો આજે એને હે ને હેપી બર્થડે માં દેવામાં આવતો રે ડેડીને કે દે કરે. તો હું ચારમી હાઉ લકી યુ. ચાર મૂ તો લકી છે નહીં બેટા? જો ભાઈ જોડે કાળો પણ કામણકાર. લે ચાલ હવે અમે જઈએ. આંટી તો લગ્ન ને દિવસે શું કરશે? લગ્ન દિવસે તમારે 3 વાર બ્યુટી પાર્લર વાળી આગળ પાછળ ફરતી છે. આંટી પાસે સ્પેશિયલ બ્યુટી પાર્લર વાળી છે. આંટી નો રીડી હોય. આમ ઢાવડી લૂસ ના ખાય. એવું ન હોય બિચારી. આ મોઢું તો હરખું ક્યારે આ બાસણ ઢાવડી લૂસ ના ખાય ને તો હરખું થાય. ફોટો પાડી જજે વચ્ચે. તું આવી જા. ના મેં કીધું આ બાજુ કરું 4 મિનિટ ચલો જોવો આ બાજુ જોવો. ચાલ. હેપી બર્થડે સામી. હેપી બર્થડે ચારમી. તમે છેલ્લા વર્ષ દિવસમાં બહુ મેચ્યોર થઈ ગઈ છે. મને તો ઘણા ટાઈમથી લાગે છે. આમ ને આમ બધી રીતે. બસ હવે મારી એક જ ઈચ્છા છે કે યાશી ગુજરાતીમાં બોલે બોલે જ છે ના ના આવડે છે નહીં પણ બોલતી નથી બોલતી નથી. ને યાશી ક્યાં જોઈએ હવે? મસ્ત. એ વચ્ચે આવતા રહો તો અમારે એક જ બાજુ જોવું. બધા હા, વચ્ચે. એક હું હા. ફોટો પાડી લોકો તો વિડિયો લે છે ઓકે. એટલે હા. આવો. આ જો. મને એક ચાલુ જોડે આ તો ચડાઈ દીધા ચશ્મા. કોણ કેમેરા ચાલુ હોય ને એટલે ગજેરાય. બંધ કરી નાખ્યો. હા હા. આ જો. આ તો સ્પેશિયલી કેમેરા માટે વિડિયો માટે ચડાઈ. તારી માં હોય ને રીતે કોઈ નહીં એવું બને જ નહીં. ચાલ. મારો ઇન્સ્ટાગ્રામમાં બતાવો ઓ સર આમાં જવાનું છે જે આ છે. હા આવશે. ઓકે આમાં જવાનું છે. આ તો માયા દાબેલી વાળું છે એ જ નથી આ. એની બાજુ. હા નહીં આમ કોઈ એ જ સ્ટ્રીટ જેવું નથી આ. અસ્મિતા ત્યાંથી લઈ લે છોકરા. છોકરામાંથી કંઈક તમે લોકો ઇન્સ્પાયર થાવ. પેલું લઈને આવ્યો છે સ્કેલ. આ શું છે આ હિમાંશુ? ચાટ. પણ તમારે એક ફાયદો છે કે હું ટીકું બે નથી ખાવાનું એટલે તમને આ 4 વચ્ચેને બદલે તમને બેને જ મળશે. ટેસ્ટ કરીને કયો કેવું છે? બહુ મસ્ત શું કીધું કમલેશભાઈ? સારું જ કહેવાનું હતું. લે અસ્મિતા. હા એ વાત બરાબર છે. હેલો મને બધો ટેસ્ટ આવી ગયો રાજેશ. હા. બધું. આ બે આઈટમ આપો તો બધું મળી કેજો. સ્પિનચ ચાટ અને અવાકાડો બોલ. એટલે રીલ માં આવી જશે. જો આપણે સાસુમાં કેવું હોય compromise હોય ને. બેન કોર્સ અમે ના ખાઈ કેમ કે મેં જોઈતા જ એવું લાગે છે. તો બધું કમલેશભાઈ તમે બોલી દો હું રેકોર્ડ કરી લઉં છું. હવે તમને કોઈ પૂછે ને તો હું જ રેકોર્ડિંગ ચાલુ કરી દઈશ હવે. હા. આપણે શરૂઆત થાય ને બધા કેમ સેટ થઈ ગયા હા. બધા એક એક વખત પૂછી લે હા સેટ થઈ ગયા હા તો તો હું કહી દઉં કે જો ભાઈ અમે સેટ થઈ ગયા હા. બરાબર. હા ખાલી અમાર ગ્રુપ મિસ થાય છે. હા એટલે સોશિયલ સર્કલ આ મિસ થાય છે 20 વર્ષમાં સંબંધો બાંધ્યા હોય ત્યાં 10 મહિનામાં નથી બંધાવાના એ તો હા તો બરાબર. ગમે ના ચાલે. એટલે એટલી વાર લાગશે બાકી સેટ થઈ ગયા હા. બીજો કઈ સવાલ હોય તો પૂછી લો. ક્વેશ્ચન છે કે કેવું વેધર બધા પ્રોપર મજા આવે ને વેધર વાઇઝ વેધર તો જોરદાર તમે ઇન્ટરનેટ સર્ચ કરી જુઓ બેટર ધેન યુકે ને. કમલેશભાઈ તમે
ના એ તો આની ઉપરથી ખબર પડી ને કે જોતા નથી. ના ના જોઈએ હા. તમને એટલે બધાને ખબર છે. આપણે ઘણી બધી કોમ્યુનિટી કમ્યુનિટી લોકો ખાલી ખોટા કેમ કે જ્યાં જતા રહે એ લોકો માટે એવું કે બેટર છે કે આમ કે આટલું બધું ફેમિલી ફ્રેન્ડ્સ ને બધું છે ને કે ત્યાં એકલા પડીએ ને એમ કે ના એ સરપ્રાઈઝ વાળામાં કમેન્ટ્સ આવી જ છે ઘણી કે ભાઈ હા. તમારે નતું જવું જોઈતું. આજે ખોડે ને મને It's like people read it. People read it just so they can say it. See, but when I kind of wonder, you know, like. It's like અમારે લઈને એક ગોતી મૂકી પડશે બ્લોગમાં. ડે ટુ યુ હેપી બર્થડે ટુ sorry. સેકન્ડ કોણ હવે જોઈએ? ડેડી કે મમ્મા? ડેડી તો લઈ લે. Rajesh. રાજેશભાઈ કહેવાનું તારે ખરેખર તમારે બોલતા બોલતા આવવાનું છે રાજેશ એમ કરીને. મહેશભાઈ થઈ ગયા. હા મેં સેટ થઈ ગયા. તમારે એવું છે કે કમ્યુનિટી લીડ હોય અને તમારી મજે પહોંચવી પડે. ખોટું લાગે મજા જ આવે ને કેમ? મજા જ આવે નહીં બેટા 18 year ની. 18 થઈ ગઈ છે આર્મી આપણી તો લ્યા 3 વર્ષમાં 21 ની થઈ જશે નહીં બેટા અમારે ફૈબાને બોલ તમારા ભાઈ જબરાઓ બાબક તો ભાઈ હું ધ્યાન મારા રાખી નણંદને કહી શકું ને હવે તમને બહુ હાચવા એ વાત બરાબર છે હા જોવા કોમમાં આવ્યો તમારું નામ આવ્યું હું પરવારા જવા લઈ ગયો એ પપ્પાજી ના ના મારા પપ્પા વખતે પ્રમાણ ત્યાંથી ટેકો દે નહીં કોણ પરવારા જવા મળી ગયો બતી જશે એ લોકોને દાલ રાઈસ ખાવા છે હજી આવશે તો પણ બિંદાસ તમે ચલાવો. દાલ રાઈસ જોડે ભેગું ખાય. હા હું ફુવાની મંજૂરી હોય તો ફઈ ઘરે બોલાવે નતર તો ફઈ બોલાવી એ વાત સાચી છે અમે બરાબર ને મોનિકા અરે એમ હાલતું હશે. રાજભાઈ લઈને આવો થોડું. આજે રેવા દો ટ્રાય કરવાનું છે અને પછી ન મજા આવે જે વધેગા આ વધે આપણે એનું શાક છે ક્રિસ જવું છે હા હજી બાકી છે થોડું તાર કેક ખાન બાકી છે રોકાવું રોકાઈ જા કાલે એમાં અંકલ જોડે આવી જાય હું કહું છું બાય સારું ચાલ ટીકુ મજા જ આવે ને યાર હું આવી હોત તો હું તને મજા પાડી દેવાની હતી મને ખબર જ હતી મારે આવવું પડે એમ જ છે નતર તારી મજા
ચાલો ચલો યાસી ચાહત બાય બાય અમે કોર અમે નેક્સ્ટ વીક માં છીએ તારા ઘરે જ છીએ સેટરડે સન્ડે મંડે 3 દિવસ અહીંયા સારું મહેશભાઈ મળીએ આવો ત્યાં સેટ થઈ ગયા સેટ થઈ ગયા છે ઓ માય ગોડ આ તો કોમન વર્ડ થઈ ગયો યાર સેટ થઈ ગયા ક્રિશ ક્યાં છે અંદર ઓકે હા કઈ નહીં સારું ચલો બધા ડાયરાને કાલે મેળે આપણે હા એટલે 2 દિવસના તો પ્રોગ્રામ પતવા દે હવે તમારી માં મને હાથીને એટલું ઓલું આમ થઈ ગયું છે એમ રાજભાઈ નવરી હોય ને એટલે ઉપડું અરે મંદિરનું હા નહીં એટલે જ કહું આજે અત્યારનો ઇવનિંગ નો કાલે પિકનિક ને પછી આવતા વીકની વાત કરીએ આપણે યુકે માં ભક્તિ સમરા કાઢી દે સાચી વાત છે હું કઈ નહીં હોવી જ જોઈએ એટલી ભક્તિ હોવી જોઈએ રાજુભાઈ તું જબરો થઈ ગયો છો હિમાંશુ શું કરવા મળ્યો છે ને તું જબરો થઈ ગયો છે જે ટાઈમે મારે પહોંચવાનું હતું એ ટાઈમ અમારે અત્યારે અહીંયા બતાવે છે કોમલને અમાર વતી સરસ શું કહે કે એન્જોય કરવા અમાર વતી એન્જોય કરી લેજો કોમલ જોડે કઈ નહીં સારું ચલ બાય ચાલો હા જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. 4 વાગી ગયા આપણે 5:30 પહોંચીશું કેવું રહ્યું આજનો દિવસ રાજેશ એક અડધો જ છે અડધો દિવસ જ છે જેટલો ગયો એટલો સરસ છે મજા આવી હજી એક ફંક્શન તો બાકી છે પણ એ અડધું પતી જશે આપણે જઈશું ત્યાં 4 વાગ્યાનું ચાલુ થઈ જશે તો મજા આવશે એ મજા આવશે નાના એ મજા આપણે 3 દિવસથી કન્ટિન્યુ લઈએ જ છીએ કાલે ભેગા થયા હતા આજે થઈશું કાલે પાછા પિકનિકમાં થઈશું જલ્દી ટાઈમ ફાસ્ટ જતો રહ્યો કે એવી ત્યારે એ નર્સરીમાં જતી આ કન્ટ્રીમાં એવી ત્યારે કહું હું છૂટું ને ત્યારે હું 4 મહિને લઈને આવું ઘરે અને પછી હા 7 year થઈ લોકો કે કેટલી મોટી થઈ ગઈ એમ આ તો ટીકુ ઇમોશનલ થઈ ગઈ હતી ચાર બે 18ની થઈ ગઈ હમણાં શું છોકરીઓને મોટી થતા વાર લાગે આ જે થીમ છે રાજેશ રોયલ થીમ તારો બ્લેઝર પહેરવું હોય તો લાવી છું એવું એ ગરમી થાય રોયલ થીમ શિયાળામાં ખબર ન હોય ને કે એટલે રોયલ માં તો તમારી પાસે ગ્લિટરી કપડા હોય એટલે તમે તો રાખી દો અમારો વિચાર હોય બ્લેઝર હોય ને પણ તમારા લોકોને એટલે ગરમીમાં તમે બ્લેઝર રાખો તો કેવી રીતે હાલે આ 2-3 વીક પહેલાનું ભૂલી ગઈ અને ગરમી 2 વીકથી ચાલુ થઈ છે ઈ છે કેટલું ડ્રાઈવ છે 2 કલાકનું થયું છે ડ્રાઈવ આ ટોટલમાં કે 2 ગયા 2 આવ્યા અહીંથી 5 કલાક જેવું થશે 45 મિનિટ જેવું 45 એટલે 2 એટલે 5 કલાક જેવું ડ્રાઇવિંગ થશે તમારે આજે દિવસમાં તેનો કોઈ વાંધો નથી સારું લાગે હું તમને એ પૂછતા જ ભૂલી ગઈ કે આમ આ વખતે કમ્પ્લેન નથી કરી ખબર અડધો કલાક થઈ જાય તમને તકલીફ થવા પડે શેનાથી ફરક પડ્યો એવું લાગે છે એક્સરસાઇઝ ચેર તો નથી કે મસલ પેઇન હોય એટલે રિકવરી થાય પ્લસ હવે ચેર ઉપર બેહું છું બેલ્ટ પણ બાંધો છો બધું એ કાંઈ કરો છો એટલે કે એનાથી રિલીફ મળતી હોય ખબર નહીં હવે મસલ સ્ટ્રોંગ કરવા પડે ધીમે ધીમે રિકવરી થઈ જાય સારું બધું પણ લાગે કે એ મારે કરાવવાનું ગણતરી હતી મને એવું હોય તો પ્રાઇવેટમાં કરાવી આવવાનું ખબર શું હેતલ બનાવે છે દાલ બાટી બાટીનો વઘાર કર્યો છે હા બપોરે થઈ ગયો છે અડધી આ છે ને અડધી આ છે માની આવીને ઠીક 2 માં કરવાની છે ઓકે ક્યારની છોકરીઓ મહેનત કરો છો તમે અમે લોકો તો 4:30 ઓકે એટલે તમારે પછી કરવાનું છે બરાબર કે હેલ્પની જરૂર હા હું સાચું કહું છું તને લે મારે કઈ નથી બોલવું એ તો હવે કોમલે થીમ જ એવી રાખી છે તો પછી આપણે બોલવું પડે કે નહીં યાર બધા એટલા સરસ લાગે છે મેં બહુ ફાઇન લાગે છે તારું ક્યાં ગયું મને તો કરી દે તો મને ખબર પડે કે શૂટ થાય છે કે નથી થતું યાર મન નહોતું થતું તો તમને મે બી સારું કરી આપું તમને જોરદાર ક્રેઝ હો કોમલ તારું બાકી પડે
બધું આજે તે ઓર્ગેનિક જ રાખ્યું તે અમે ક્યારે કરવાનું છે? બસ અત્યારે જોઈએ જ છે. હમણાં ક્યારે? સરસ, વાવ. તારી પેલા હું કરી દઈશ. ના ના, ખોટું ખોટું. બધાને ખબર જ છે પણ આ તો જસ્ટ મેમરી માટે રહે. ના ના ના, બરાબર છે. આ શું ચીઝ છે બધું? હે? જઈને હસબન્ડ ને વાઈફ ને જઈને ખાવાનું, પછી આ બધું પતી જાય ને પછી વચ્ચેથી જેન્ડર નીકળશે, ગર્લ કે બોય એમ. ઓકે. ઉમેશ આપણે ફોટો લેવાનો યાર કે આવી તમે બસ બસ અમારા રાજુભાઈ થોડાક લાડ લડાવા જાય. જરીક નજીક રહ્યો યાર રાજુભાઈ. બસ લઈ લે પછી લડાવું. વચ્ચે ને ઉપર ટોપ ને સાઈડ માંથી જો ઊંધું કર્યું ભાઈ પણ હવે બધાને ખાવાનું છે અરે લો જોરદાર ડેકોરેશન કોમલ. મસ્ત કર્યું. તમે લોકો અમારે પાડ્યા કરો ને એક ફોટાના બદલામાં તમારે બહુ બધા પાડવા પડશે. વાચા બાકી છે? તું વાચા જાય પછી વાચાનો ટર્ન છે. ચલ વાચા, ચલ વાચા. વાચા કોઈનું માનતી નહીં કશું કઈ. લે ઊભી તો રે. ચલો સ્ટાર્ટ. હો નહીં, ચાલશે ચાલશે. વધુ ના કોણ મને લઈ ચોકલેટ કિસી કે મુજે કરી પડે. જેને હું કરીશ એને મારે બે આપવી પડશે. તો આને કરી નો કરી બને કેરી તે કરી કેરી તો ખરી પણ નથી. મેં નહોતી જોઈ પણ તે પણ કેરી નથી. મેં તને કેરી છે કેરી કેરી કા બધી આમ વાળો ફોટો પાડ લે આપણે. ચલો બધે તમારું ફેસ નથી દેખાતું. અમારા ચોકલેટી પીએ મસ્ત ચોકલેટી કોકો. સુરત નો કોકો. સુરતનો કોકો. ના ના હું ચોકલેટી પી. અમારા વન એન્ડ ઓનલી ચોકલેટી પીએ. એ મારું દિલ ખુશ કરી નાખ્યું તું હવે. આ હું લઈશ પણ એક ગ્લાસ ખાલો હોય તો આપણે સ્ટાર્ટ. સરખું નહીં. ચલો કાલે મેં આપી કોઈ નો એક્સક્યુઝ. ગાડી ક્યાં ઊભી રહે અહીંયા છીએ એટલે બધા તો ત્યાં આવીશું. જો કે આપણે લોકો સારું. ચલ કોમલ, થેન્ક યુ, બહુ મજા આવી. તમે આવ્યા એના માટે. સારું છે, બધું થઈ ગયું. મજા અમે તો એન્જોય કર્યું લાસ્ટ માં. પણ મજા આવી. એટલા માટે જ બાકી રાખ્યું હતું જેન્ડર. અમે તો આવો ને પછી તો એટલી સરસ, તો કહી થેન્ક યુ. દઈએ. એમ વાંધો નહીં, ચાલો આવજો સારું પાછા. ચાલ લાવવાના તમે? ના બધું કાંઈ છે એટલે ના ના, ઇટ્સ ઓકે. ના ના, બરાબર છે. કઈ નહીં સ્વાતિ, કાલે મળ્યા આપણે. મળ્યા.